મમ્મી મને ખબર છે ત્યાં સુધી આખા અમે ચાર ભાઈઓ છીએ. ચારેય ભાઈઓને બહુ જ પ્રેમ કરે છે, પણ મને સૌથી નાનો હું છું એટલે મને બહુ જ વધારે પ્રેમ કરતા હતા અને મારી ચિંતા બહુ કરતા હતા મારા મમ્મી. હો ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તું, કદી ના ભૂલું મમતા તારી હું, હો માં તારા વિના કેમ હું જીવું. સિનેમા સાહિત્ય બહુ સારી યુટ્યુબ ચેનલ છે અને આમાં તો ઘણી વખત અમે લોકો મળતા હોઈએ છીએ અને બહુ સારી ચેનલ છે. તો આ ચેનલને ચોક્કસ જોજો. ઘણા બધા કલાકારોના ઇન્ટરવ્યૂ આ ચેનલમાંથી આવે છે અને બહુ સારું રિવ્યૂ પણ હોય છે. તો આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ. જય માતાજી દોસ્તો, હું છું પાર્થ દવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે. મારી બાજુમાં કોણ બેઠું છે એનું તમને આમ પણ મારે ઓળખાણની જરૂર ન હોય અને સિનેમા સાહિત્યમાં તો ન જ હોય. વેલકમ વિક્રમભાઈ, કેમ છો? બસ ફાઇન. બીજી બધી વાતો પછી કરીએ, પણ હાલ ભેરું ગામડે અમે આ ફિલ્મના સેટ ઉપર છીએ. હરસુખ પટેલ, હરસુખભાઈ ડિરેક્ટર છે. ફિલ્મ વિશે આજે તો મુહૂર્ત શોટ હતો, પણ જેટલું કહી શકાય અને તમારા પાત્ર વિશે જેટલું અત્યારે કહી શકાય જેટલું કહી શકાય આમાં હાલ ભેરું ગામડે એક ગામડાની વાર્તા છે. શહેરમાંથી એક છોકરો ગામડામાં આવે છે અને ગામડાની પરિસ્થિતિ જોવે છે અને ગામને કેવી રીતે ગામવાળાઓની પ્રગતિ કરવી એવી બધી ઘણી બધી ઘટનાઓ છે આમાં. બરાબર. તમારા ભેરુઓ, જ્યારે મેં નામ વાંચ્યું ને હાલ ભેરું ગામડે, તો તમારા ભેરુઓ વિશે વાત કરો. તમારા અત્યારના ભેરુઓ કોણ કોણ છે? બહુ નજીકના ભેરુ ઘણા બધા નજીકના ભેરુ છે. તમને ખબર, જીતુભાઈ પંડ્યા અમારા પિક્ચરમાં પણ મારી જોડે મારા મિત્ર તરીકે રોલ કરતા હોય છે અને બીજા ઘણા બધા મિત્રો છે. ગુરુભાઈ છે, ઘણા બધા મિત્રો છે મારા. તમારા ગામના મિત્રો, નાનપણના ગામના મિત્રો પણ ઘણા બધા છે. દિવાનજી છે, રતન છે, રાજુ છે, ઘણા બધા છે. જીતુભાઈનું તમે નામ લીધું. અત્યારે જે ફિલ્મ થિયેટરમાં ચાલી રહી છે ભાઈની બેની લાડકી, એમાં તમારા બંનેની સરસ જોડી છે અને લોકો સરસ બહુ રિસ્પોન્સ આપી રહ્યા છે થિયેટરમાં. હા, ભાઈની બેની લાડકી એ ફિલ્મમાં જીતુભાઈએ બહુ સારું એમનું કેરેક્ટર છે. એ આદિવાસી વ્યક્તિનું કેરેક્ટર છે અને બહુ સરસ રીતે એમણે નિભાવ્યું છે અને લોકોને બહુ જ ગમે છે. અને એમાં ખાસ કરીને અમારા બંનેનું ગીત, જે પેલું ટીમલીવાળું ગીત છે, એ ગીત પણ બહુ જ અત્યારે લોકો બહુ એન્જોય કરે. કેમ કે અમે લોકો થિયેટરમાં હાજરી આપવા જઈએ તો અમે જોયેલું છે કે જ્યારે એ સોંગ આવે ત્યારે બધા ઊભા થઈને થિયેટરના પડદા સામે જઈને બધા ડાન્સ કરતા હોય છે. એટલે બહુ એન્જોય કરે છે એ ગીતને. અને એ ગીત સુપરસ્ટાર સિંગર વિક્રમ ઠાકોરે ગાયું છે. અને બહુ સરસ ગીત છે. મેં જ્યારે રિલીઝ થયું ત્યારે પણ સાંભળ્યું હતું. ડાન્સના સ્ટેપ પણ બહુ સરસ કોરિયોગ્રાફ થયા છે. હા, ડાન્સના સ્ટેપ જે આદિવાસી નૃત્ય કહેવાય, જે આદિવાસી લોકો જે ડાન્સ કરતા હોય છે, એ ટીમલી ટાઈપનું ડાન્સ અમે લોકોએ અમારા અશ્વિન માસ્ટરજી એમને અમારી જોડે કરાવે છે. એની બે પંક્તિ થઈ જાય. ભાઈબંધ મારા 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 ભાઈબંધ મારા આયા આઠમના દાડા, ગોકુળ આઠમના મેળામાં જઈએ. ભાઈની બેની લાડકી, ભાઈ બહેનની રક્ષાબંધનના રિલીઝ થઈ હતી. તમારા બેન વિશે વાત કરો. અરે, અમારા સગા બેન તો મારા નથી, પણ અમારા સગા બેન નથી એના કરતાં પણ અત્યારે એટલા બધા મારા બહેનો છે. બધા શિલ્પાબેનથી લઈ સલોની બેન લઈને ઘણા બધા જ્યારે રક્ષાબંધન હોય ત્યારે ખાસ બીજા ભાઈઓને તો રાખડી બાંધતા હોય તો બહેનો આટલા સુધી રાખડી બાંધતા હોય. મને જ્યારે રક્ષાબંધન આવે તો આખો હાથ મારો ભરાઈ જાય છે. એટલી બધી બહેનો મને રાખડી બાંધે છે. વિક્રમભાઈને હું જ્યારે પણ ફિલ્મના સેટ ઉપર, અમે કદાચ ત્રીજી કે ચોથી વાર ફિલ્મના સેટ ઉપર મળ્યા છીએ અને મેં હંમેશા હું બહુ રાજી થઉં. હું જીતુભાઈને એ જ કહેતો હતો કે આમ વિક્રમભાઈને લોકો ટોળા વળીને ફોટો લેતા હોય, આમ દિલથી એમની દીકરીઓ નજીક ઊભે અને વિક્રમભાઈ સાથે હું બહુ રાજી થઉં. અને હવે થયું એવું છે વિક્રમભાઈ કે મને પણ લોકો, એટલે કે મેં તમારો એમ વિક્રમભાઈવાળો ઇન્ટરવ્યૂ તમારો જોયો છે, એમ સિનેમા સાહિત્યને પણ ઓળખવા માંડ્યા છે એમ વધારે. હા, હું હમણાં છેલ્લે આપણે મળ્યા
ત્યારે પણ મને કહે કે તમે આમ પલંગ ઉપર બેસીને વિક્રમભાઈનો ઇન્ટરવ્યૂ કર્યો તો યસ એટલે અલ્ટિમેટલી આ તમારી જીત છે અને તમારા જે ચાહકો છે ને એટલે હું ક્યાંય જતો હોઉં અમદાવાદમાં પણ અને કોઈ મારી વાત નીકળે અને હું કહું અને એ ગીત સાંભળતા હોય તમારા તો હું કહું કે મેં ઇન્ટરવ્યૂ કર્યો છે એમ જોજો તો મને એમ રાજી થાય. તો એ ચાહકોનો એક પ્રશ્ન એક બહુ મેં સાંભળ્યો છે વિક્રમભાઈ જે તમારા સુધી નથી પહોંચી શક્યા કે કોઈ પણ દુઃખ હોય તકલીફ હોય એને વિક્રમ ઠાકોર કઈ રીતે હેન્ડલ કરે છે એને કઈ રીતે લે છે જેથી એમના સુધી આ વાત પહોંચે. જીવનમાં દુઃખ તો દરેકને આવતું હોય છે. જેમ મેં પણ ઘણા બધા સંઘર્ષ કરે છે, દુઃખ વેઠ્યા છે. હમણાં જ તમને ખબર છે અમારા મમ્મી ઓફ થઈ ગયા, અત્યારે 100 મહિનો જ થયો છે. પણ કામ કરવું એ પણ જરૂરી છે. એટલે મારા મમ્મી મને કહેતા ઘણી વખતે કે બેટા કંઈ પણ પ્રોબ્લેમ હોય, દુઃખ હોય, ગમે તે હોય પણ કામ તું કરતો રહેજે. જેમ કે પ્રોગ્રામ છે, તારા શૂટિંગ છે પિક્ચરના, કેમ કે તારા લીધે એ લોકો કેટલા લોકો તારા લીધે એ લોકો કમાય છે, એમના ઘરે રોટલી બને છે. તો તારા લીધે એ લોકોનું ઘર ચાલે છે. તું શૂટિંગ કરું છું તો તારે પાછળ બીજા 100 માણસો કામ કરે છે ને એ લોકોનું ઘર ચાલે છે. પ્રોગ્રામ કરે છે તું તો પ્રોગ્રામમાં પણ ઘણા લોકો તારી પાછળ જે કામ કરતા હોય, તારી સાથે કામ કરતા હોય, એ લોકોનું ઘર ચાલે છે. તો મારી મમ્મી મને ઘણી વખત કહેતા જ, કોઈ પણ એવા કોઈ પ્રોબ્લેમ થયું થાય ને તો મને કહેતા જ રહે કે બેટા ગમે તેવો પ્રોબ્લેમ થાય પણ તારું કામ તું ચાલુ રાખજે, કેમ કે તારી સાથે સાથે આપણા ઘરની સાથે સાથે બીજા લોકોનું ઘર પણ જોડે ચાલે છે. તમે વાત કરી એમ તમારા મધર રજા લઈ ગયા અને અમુક જગ્યા એવી હોય કે જે ક્યારે નથી ભરાવાની, તો તમારા મમ્મી વિશે થોડી એમને યાદ કરશો. મમ્મી મને ખબર છે ત્યાં સુધી આખા અમે 4 ભાઈઓ છીએ. 4 ભાઈઓને બહુ જ પ્રેમ કરે છે, પણ મને સૌથી નાનો હું છું એટલે મને બહુ જ વધારે પ્રેમ કરતા હતા અને મારી ચિંતા બહુ કરતા હતા મારા મમ્મી. ને એકચ્યુઅલી હું ગામડે નથી રહેતો, અત્યારે ગાંધીનગર સિટીમાં કુડાસણ રહું છું ફ્લેટમાં. તો ઘણી વખત હું મમ્મીને કહું પણ ખરો કે મમ્મી એકવાર તું આવતો ખરી મારા ત્યાં રહેવા માટે. તો મમ્મી કે ના, મને ગામડામાં રહેલું છે એટલે મને ત્યાં ફ્લેટમાં રહેતા નહીં ફાવે. એમ મને હંમેશા મારું આ સપનું અધૂરું જ રહ્યું કે મારી મમ્મી મારા જોડે રહે એમ. પણ સંજોગ એવા આવે કે અત્યારે જતા રહે મમ્મી. ને એમનો સ્વભાવ પણ મારા જેવો જ, મારો સ્વભાવ એમના જેવો. એટલા કોઈ પણ ઘરે મહેમાન આવ્યું હોય ને, મને મળવા આવ્યું હોય અથવા તો ગમે તે મહેમાન આવ્યું અજાણ્યું હોય તો એ પહેલાં બેસાડીને આવો ભાઈ બેન, ચા પાણી કરાવે, જો જમવાનો ટાઈમ હોય તો જમાડે, પછી પૂછે ક્યાંથી તમે આવ્યા છો એમને, કેમ આવ્યા છો. એટલો ભોળો સ્વભાવ એમનો હતો. અને એવા તમે છો તમારા મમ્મી પપ્પાની આમ જેને કહેવાય ને પ્રતિકૃતિ, એક ઇમેજ. હર્ષુખભાઈ પટેલ આ ફિલ્મના ડિરેક્ટર છે. હું વાત બદલાવી રહ્યો છું. હર્ષુખભાઈ પટેલ ફિલ્મના ડિરેક્ટર છે. લકી સ્ટુડિયોમાં અમે બેઠા છીએ. એકવાર પીયુને મળવા આવજે એ ફિલ્મ અને અહીંયા જ શૂટ થયું હતું. તો એ ફિલ્મનું શૂટિંગ એ કેટલા વર્ષો પસાર થઈ ગયા. હર્ષુખભાઈ પણ સાથે તમારું રિલેશન રહ્યું. હા, એ પહેલી પિક્ચર 2006માં રિલીઝ થયેલી મારી એકવાર પીયુને મળવા આવજે. તો એ વખતે હર્ષુભાઈ ડિરેક્ટ કરી હતી અને એ વખતે આ સ્ટુડિયોમાં અમે લોકો આવ્યા હતા. ત્યારે આ સ્ટુડિયોની હાલત એકદમ ખરાબ હતી. ઓકે. કેમ કે ગુજરાતી પિક્ચરો કહેવા જઈએ તો આમ તો મોટાભાગે બંધ થઈ ગયા હોય એવું ઇન્ડસ્ટ્રીઝ આખી પૂરી થઈ ગઈ એવું હતું એમ. એ વખતે અમે લોકો આ સ્ટુડિયોમાં આવ્યો તો તમે જુઓ તો આ સ્ટુડિયોની હાલત બહુ ખરાબ હતી. ત્યારે સાફ સફાઈ કરીને બધું આખો સ્ટુડિયો ફરીથી એક બરાબર કરીને અમે લોકોએ શૂટિંગ કર્યું હતું એકવાર પીને મળવા આવજે. એમાં ડાયરેક્ટર પ્રોડ્યુસર પણ અમારા હર્ષુભાઈ પટેલ હતા અને બીજા અમારા મેસો ફિલ્મ્સના જે બીજા બધા ભાગીદાર પણ હતા. અને અત્યારે બી એવું જ થયું છે. આ અત્યારે અમે શૂટિંગ કરવા આવ્યા તો અત્યારે બી સ્ટુડિયોની હાલત થોડી એવી જ હતી, કેમ કે ફિલ્મોના શૂટિંગ મોટાભાગે ચાલુ હોય છે, પણ હવે અત્યારે તો બધા આઉટડોર વધારે શૂટિંગ સિટીના બીટાના બધું કરતા હોય છે અને સ્ટુડિયોમાં બહુ ઓછા શૂટિંગ થતા હોય છે. તો આ વખતે પણ એવું જ થયું કે અમારું આ પિક્ચર હર્ષુભાઈ પટેલ ડિરેક્ટર પ્રોડ્યુસર અને અમારું પિક્ચર, આ પિક્ચરમાં પણ અમે લોકોએ બધું આખું સ્ટુડિયોનું બધું સરસ મજાનું પેલું કરીને સ્ટાર્ટ કર્યું મેં. એકવાર પીયુને મળવા આવજોના સેટ ઉપર તમે આવ્યા હશે ત્યારે એઝ અ અભિનેતા તરીકે નવા વિક્રમ ઠાકોર હતા. એટલે સુપરસ્ટાર તો પછી જ એકવાર પીયુને મળવા આવજો પછી થયા. તો ત્યારના વિક્રમ ઠાકોરે આ બધું જોયું, ત્યારનો સેટનો માહોલ કેવો હતો તમને યાદ આવે? આમ 2004-05ની વાત છે આ. હા, કેમ કે જિંદગીમાં કદી આવો સેટ જોયેલો નહોતો.
પિક્ચરો જોતા જ ગુજરાતી પિક્ચરો જોતા તો લાગતું કે આટલું મોટું ઘર કેવું જોરદાર આટલું બધું શણગારેલું ને અહીં આવીને જોયું તો કે કેવી રીતે સેટ બનતો હોય છે એ અમે અમારી નજરે જોયું તો અમને એકદમ નવાઈ લાગી કે શું વાત છે, આ રીતે સેટ બનતો હોય છે એમ. હાલ ભેરું ગામડે એનું કાસ્ટિંગ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. જીતુ પંડ્યા જેમ વાત કરી, ગુરુભાઈએ આ બધું લખ્યું છે, યસ સંવાદ લખ્યા છે, જસવંત ગાંગાણી સાહેબ એમના સોંગ છે, અને શ્વેતા સેન છે સાથે. તો આ જે કાસ્ટિંગ છે આખું સાથે જે તમે કો એક્ટર્સ છે એના વિશે તમે શું કહેશો? શ્વેતા બેન સાથે તમે અગાઉ પણ કામ કર્યું છે. શ્વેતા સેન બહુ સારા અભિનેત્રી છે અને મારી ફિલ્મ ખેડૂત એક રક્ષકમાં પણ મારી સાથે હતા અને અમારે લોકોએ એમના બંનેને પસંદ પણ બહુ કર્યા છે. જીતુભાઈની તો તમને ખબર છે, તો વર્ષોથી અમે જોડે કામ કરીએ છીએ. સાથે ગુરુભાઈ છે એ એક્ટર પણ બહુ સારા છે, સાથે કામ બહુ કર્યું છે અને આ પિક્ચર પણ એમના સંવાદો પણ એમણે લખ્યા છે એટલે અને બહુ સારું કાસ્ટિંગ પણ છે આ પિક્ચરમાં અને લોકોને દરેક પ્રકારના પાત્ર આ પિક્ચરમાં જોવા મળશે. હર્ષુભાઈ સાથે તમે એકથી વધારે ફિલ્મો કરી, તો એમાંથી તમારી ગમતી ફિલ્મ કઈ છે? હર્ષુભાઈ ડાયરેક્ટર હોય બી યસ, એ તો ઘણી બધી ફિલ્મો છે, કેમ કે મોટાભાગની ફિલ્મો બધી જ સારી અમારી લોકોને તો ખૂબ ગમી છે. હા હા, એટલે હર્ષુભાઈ જોડે મારી પહેલી ફિલ્મ એટલા માટે કેમ કે જિંદગીમાં કદી વિચાર્યું નહોતું એકવાર પીયુને મળવા આવજે 2006માં. તો એ ફિલ્મ એટલા માટે મારા માટે વધારે પ્રિય છે કેમ કે પહેલી વાર કામ કર્યું હતું, પહેલી વાર એક્ટિંગ કરી હતી. તો એક્ટિંગ તો કહેવાય જ નહીં, એ રમતમાં ખબર નહીં પિક્ચર બની ગઈ કેવી રીતે બની. તો એ પિક્ચર અત્યારે હાલ પણ કેમ કે મારી પહેલી પિક્ચર હતી હર્ષુભાઈ જોડે, મારી પોતાની બી પહેલી પિક્ચર હતી એટલે એ પિક્ચર હંમેશા મારા દિલમાં રહેશે એમ. ઘણી બધી પિક્ચરો, બધી જ પિક્ચરો મેં કરી, બધી સારી સુપરહિટ જ ગઈ છે. મા બાપના આશીર્વાદ, પ્રીત જન્મને ભૂલાશે નહીં, બેવા પરદેશી, તને પારકી માનું પોતાની, ઘણી બધી તમે હા જુઓ તો અવતાર ધરીને આવું છું, ઘણી બધી પિક્ચર છે. હર્ષુભાઈ સાથે તમે આટલું બધું કામ કર્યું તો હવે તમે એકબીજાને આમ બહુ આમ સરળતાથી સમજી જતા હશો, રાઈટ? હા, કેમ કે આટલા વર્ષોથી પહેલી પિક્ચરથી જ, મારી પહેલી પિક્ચરથી જ, અને એઝ એ ડિરેક્ટર હર્ષુભાઈ પણ પહેલી પિક્ચર ડિરેક્ટ કરી રહ્યા હતા એટલે ને આટલા બધા વર્ષોનો અનુભવ ને હર્ષુભાઈ તો એમના અંકલ, એમના કાકા ગોવિંદભાઈ પટેલ બહુ સારા ડાયરેક્ટર, પ્રોડ્યુસર, દેશે જોયા દાદા પરદેશ જોયા પિક્ચર જે અત્યારે હાલ પણ ગુજરાતી પિક્ચરોમાં સૌથી સફળ પિક્ચર ગણાય છે. એવી ઘણી બધી પિક્ચરો એમણે બનાવીને એમની જોડે ટ્રેન્ડ થયેલા કહેવાય આમ હર્ષુભાઈ પટેલ, ગોવિંદભાઈ જોડે પ્રોડક્શનનું કામ કરતા હતા અને બધું એમની જોડે જ રહેતા હતા અને બધું ઘણું બધું પિક્ચરોનો અનુભવ એમનો બહુ છે. અને સાથે એમનો એટલો બધો અનુભવ ને પછી હું એમની જોડે આવ્યો પહેલી પિક્ચરથી ને મારા આટલા વર્ષો થઈ ગયા એટલે અત્યારે અમારી શું કે એકબીજાને અમે લોકો સમજી શકીએ છીએ કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. મારી વાત પણ એ સમજે છે, એમની વાત પણ હું સમજું છું, એટલે બહુ સારું અમારું ટ્યુનિંગ થઈ ગયું છે અત્યારે. વિક્રમભાઈ, આપણે સેટ ઉપર છીએ ફિલ્મનો, આજે મુહૂર્ત શોટ હતો. સેટ પરનો માહોલ આમ કેવો હોય? તમે માહોલ કરતા તમે આમ ગંભીર હો, હસી મજાક ચાલતો હોય, તમારા થોડું મને લાગે ચાહકોને સાંભળો એમને રસ પડશે ને એમને જાણકારી મળશે. સેટ ઉપર એકચ્યુઅલી અમે બધા જ ડાયરેક્ટર, પ્રોડ્યુસર, બધા અમારા એક્ટર બધા અમે લોકો હોય સાથે કામ કરતા હોઈએ તો અમે એવું રાખતા જ નથી હોતા કે ચલો હું સ્ટાર છું તો મારા એમની જોડે વાત નહીં કરવાની કે એમની જોડે નહીં બેસવાનું. બધા જ એક મિત્રની જેમ બધા હસી ખુશીથી મસ્ત રીતે શૂટિંગ કરતા હોઈએ છીએ અમે. છેલ્લા બે પ્રશ્નો. હમણાં નવરાત્રિ આવી રહી છે તો તમારો કોઈ ગમતો ગરબો જો આપ ગાઈ સંભળાવો? ગમતા ગરબા તો માતાજીના તો ગુણના ગાવા હોય તો દરેક ગરબા બધા સારા જ હોય માતાજીના. પણ મારું ગાયેલું એક ગરબો છે, બહુ એટલે ઘણા બધા ગરબા મેં ગાયેલા છે પણ અત્યારે એક ગરબો તમને સંભળાવી દઉં. હો મને દર્શન દેજો એકવાર, હો મને દર્શન દેજો એકવાર, અંબે માં તમારા વિના મને ગમતું નથી. અને છેલ્લું એક તમારા મમ્મીને યાદ કરીને ગીત આપણે એનાથી એક પૂરું કરીએ. મમ્મીને યાદ કરીને ગાવું હોય તો હો ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તું, કદી ના ભૂલું મમતા તારી હું, હો માં
તારા વિના કેમ હું જીવું હો ડગલે ને પગલે મને માં ઘણી યાદ આવે તું. થેન્ક યુ વિક્રમભાઈ, થેન્ક યુ.